ચોમાસું શરૂ નથી થયું અને કડીની આવી હાલત હોય તો હું સમજુ ત્યાં સુધી જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે. ભૂતકાળમાં 6-7 માણસો અહીં ડૂબી ગયા હતા, મરી ગયા હતા. હું માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે રકાસ કહેવાય, જેમાં લોકોના જાનમાલ સાથે સલામતી ન હોય, એને શું કરવાનું. આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય, લોકોના ઘરમાં પાણી ઘૂસતા હોય, તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વગેરે વગેરે. હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય. કડી નગરની પબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે. કોઈ ઠેકાણા નહીં. આવી જ રીતે એક અંડરપાસ નહીં, બધા અંડરપાસમાં પાણી ભરી ગયું. કોઈ પણ માણસ જ્યાં તો ડૂબી જાય, પાછો ના આવે. હું ઈચ્છું કે કડીના નગરજનો આનો વિચાર કરે ને ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે. આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ. લાઇટો પણ નથી. સવારે હું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજવાળું હોય છે, બાકી લાઇટ બંધ. કોઈ પણ વાહન ભીટકાઈ જાય, ગમે ત્યાં જાય. આવી આડેધડ રીતે જે રીતનું આ થયું છે, હું માનું તો ત્યાં વિકાસની રકાસ છે અને બધાએ આનો જવાબ આપવો જોઈએ. ધન્યવાદ.